જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ મિત્રોને ઘણી બધી સહાયો સરકારશ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, જે આપણું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વિભાગ ગાંધીનગર અને દિલ્હી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા આ બધી સહાયો આપવામાં આવતી જ હોય છે. એવી જ એક જે સહાય છે, જે દિવ્યાંગ મિત્રો છે તેમના પરિવારની આવક 8 લાખ રૂપિયા ઉપર હોય તો તેઓને જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી નોકરીઓ અને તેમના માટે જે સહાય આપવામાં આવે છે તેની આજે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં મેળવીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો. જે પણ તમારે જો કોઈ જરૂરિયાત મુજબ જો માહિતી હશે તો તમને પણ લાભ થશે અને ફાયદો થશે. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય જે અમે આપના સુધી પહોંચાડી શકીએ. તો મિત્રો, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા જે તેની 9 રાષ્ટ્રીય સંસ્થાઓ છે જે NIS સ્વરૂપે ઓળખાય છે અને 25 જે સંયુક્ત પ્રાદેશિક કેન્દ્રો છે જે CRCS દ્વારા વાર્ષિક પારિવારિક આવક રૂપિયા 8 લાખ સુધી ધરાવતા બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા સક્ષમ કરવા તથા વિવિધ વ્યવસાયિક અને ટેકનિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા કોચિંગ સુવિધા પ્રદાન કરવાનો ઉદ્દેશ ધરાવે છે. તો મિત્રો, અહીંયા બે વસ્તુ વાત થઈ છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય અને એના માટે જો કોચિંગ સહાય લેતા હોય અથવા કોઈ ટેકનિકલ અભ્યાસક્રમ એટલે કે 12 પછી જો ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ એવો કોઈ જો દિવ્યાંગ મિત્રો કોઈ અભ્યાસક્રમ કરતા હોય તો તેના માટે પણ જે કોચિંગ સહાય લેવામાં આવતી હોય તેને લગતી દિવ્યાંગ મિત્રોને અલગથી સહાય આપવામાં આવે છે. પણ અહીંયા મિત્રો ઉલ્લેખ કરેલ છે કે બેન્ચમાર્ક જે દિવ્યાંગ ધરાવતા હોય તેવા દિવ્યાંગ મિત્રોને આ લાભ મળવાપાત્ર રહેશે. હવે જે આ સહાય છે એ કયા કયા સ્વરૂપમાં મળે છે તેના વિશે માહિતી મેળવીએ. સંપૂર્ણ વાસ્તવિક કોચિંગ ફ્રી એટલે કે તમે જે પણ કોર્સ કરતા હોય તેનું જે વાસ્તવિક જે ફ્રી હશે એ તમામ મળવાપાત્ર રહેશે, જેમાં નિર્ધારિત અભ્યાસક્રમ માટે યોજનાની માર્ગદર્શિકામાં આપેલ મહત્તમ કોચિંગ ફીને આધીન રહેશે અને એમાંથી જે ઓછી હોય એ તમને મળવાપાત્ર રહેશે. તે ઉપરાંત સ્ટાઇપન્ડ અથવા તો મેન્ટેનન્સ ભથ્થું જે કહેવાય છે એ 1 મહિનાનું 4,000 રૂપિયા મળશે. ત્યાર પછી દિવ્યાંગતા ભથ્થું છે એ અલગથી 2,000 દર મહિનાનું મળશે. અને ચોથું છે જે પુસ્તક ભથ્થું જે 5,000 પ્રતિ અભ્યાસક્રમ એક વખત મળશે, એટલે કે એક અભ્યાસક્રમના 5,000 અલગથી મળશે. એટલે આમ મિત્રો, જે મૂળ વસ્તુ જોઈએ તો ટોટલ 4 પ્રકારની સહાય કરવામાં આવે છે, જેમાં પહેલી જે છે એ જે વાસ્તવિક જે કોચિંગની ફ્રી હોય એ તમામ, ત્યારબાદ મેન્ટેનન્સ ભથ્થું કે સ્ટાઇપેન્ડ જે કહીએ છીએ એ દર 1 મહિનાનું 4,000 રહેશે. જે ટોટલ તમે કોર્સ 5-6 મહિના વર્ષ દિવસ કર્યો હોય તો એ પ્રમાણે 1 મહિનાનું 4,000 રહેશે. એ જ પ્રમાણે દિવ્યાંગ ભથ્થું છે એ પણ દર મહિને 2,000 રૂપિયા મળશે અને પુસ્તક ભથ્થું એક અભ્યાસક્રમના 5,000 રહેશે. તો આમ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા તો ટેકનિકલ અભ્યાસક્રમો માટે જે સહાય આપવામાં આવે છે, જે અલગથી આપવામાં આવે છે દિવ્યાંગ મિત્રોને, આ માટે જે તમને કેટેગરી પ્રમાણે જે સહાય અને લાભો મળતા હોય તે તો તમે અલગથી લઈ જ શકો છો. કોચિંગના જે વાસ્તવિક માસ તથા નિર્ધારિત મહત્તમની જે અવધિ છે એ માટે જે ઓછું હોય એ પ્રમાણે મળશે. હવે મિત્રો, આ જે ફોર્મ છે કે જે આ વિગત છે તેની જે વધારે માહિતી છે એ NI અને CRCની વિગતો છે એ જે માન્ય અભ્યાસક્રમો છે એની નિર્ધારિત મહત્તમ ફી, અભ્યાસક્રમનો સમયગાળો, આ બધું છે જે આ વેબસાઇટ આપી છે એ વેબસાઇટની ઉપર તમને જોવા મળી શકે છે. એમાં એક માર્ગદર્શિકા આપેલી હશે જ્યાંથી તમે જોઈ શકો છો. જે વેબસાઇટનું નામ છે depwd.gov.in, જે આપણે કેન્દ્ર સરકારની જે આપણે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની વેબસાઇટ છે. સ્કોલરશિપ પર આની માર્ગદર્શિકામાં આપણે વધુ વિગત મેળવી શકીશું. આ જે બાબતે કોઈ જો સહાય કે એવું જરૂરી હોય તો મેલ આઈડી આપેલું છે જે pwdcgo@gmail.com અથવા જે ફોન નંબર આપેલો છે 01126100327 ઉપર સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આજે સહાય માટેની જે દિવ્યાંગ મિત્રોની આ એક યોજના હતી જેના વિશે આપના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જે પણ દિવ્યાંગ મિત્રો હોય જે બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને આ લાભની જરૂરિયાત હોય તો તેઓ આનો લાભ મેળવી શકે. હજી પણ કંઈ નવો ખ્યાલ આવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારાથી બનતો પ્રયત્ન આપને કરવામાં આવશે. બીજા કોઈ મિત્રોને પણ એક વિનંતી છે કે તમે કોઈ જો આવા દિવ્યાંગ મિત્રોને જાણતા હોય તો તેમના સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી તેઓને પણ આ લાભ મળી શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.